તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ભૂષણ ફેમિલી બ્લોગમાં. તો જોઈએ સવારમાં તો છોકરાઓ સ્કૂલમાં જઈને પણ આવી ગયા, એક્ઝામ આપીને પણ આવી ગયા. 2 કલાકનું પેપર હોય છે તે આપીને આવી ગયા અને બધાએ નાસ્તો કરી લીધો છે. અને આ છોકરાઓને લઈને આવીને શું લઈને બેઠા તમે? દિવાળી હે દિવાળી કરવાની. દિવાળી અમારી દિવાળી નીકળી જાય છે. તો તમારા ખાનામાં અમને ખબર ના પડે, તમે કરવા જ પડે ને. આ 1000 શું રાખવાનું શું નહીં રાખવાનું. આ 1000 છે જે આમ એક સમય એવો હતો શિક્ષક માટે એક્ઝામમાં તૈયારી કરતા આ બધું યાદ રહેતું. મને ગમતું એમ. તમે જો કોઈ બુક એવી મેં બાકી રાખી નથી. આજે બતાવું તમને બુક. જો પણ આજે પતી ગયા પછી મને એવું થયું કે ના જે રાખે, પણ આજે મારે બસ હવે મારે કાઢી જ દે છે. અર્વાચીન ગુજરાતનો રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ એ નહીં જોવાનું છે, બતાવી જોવાનું. સાલ જોવાની, કઈ સાલથી કઈ સાલનું છે. કઈ સાલ? આ છે ગુજરાતનો પ્રાચીન કાળ ઇતિહાસ. આ ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ 1300 થી 1800 સુધીનો. પછી આ છે અર્વાચીન ગુજરાતનો, એટલે અત્યારનો, એટલે આઝાદી પછીનો છે આ ઇતિહાસ. આ સાંસ્કૃતિક ઇતિહાસ એટલે બહુ જૂનો આવ્યો એમ, જૂનામાં જૂનો. અને આ છે પ્રાચીન કાળ ઇતિહાસ, એટલે આપણે પેલી લિપિન બીપી બધું જે આવે ને, અશોક લિપ, હા બધું એ છે. પછી આ લોક સંસ્કૃતિ છે આપણી. પછી જો બંધારણ, ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતનો ઇતિહાસ આ સ્પેશિયલ આ છે ને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાંથી છે. આ છે પછી ગુજરાતનો ઇતિહાસ આખો એ છે. જો કેટલીક બુકો હું લાવતો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જો હાલ તો આજે લોક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો. પછી આ 11માની 10માની SS બધું જ એમ કેટલું. અને આ મારી ફેવરેટ બુક જેનું હું આજે કમ્પલસરી બહાર મૂકી જ દઉં છું, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ. કેટલું બધું છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું સંસ્કૃતિ. ભણવાનું તમારું આખી જિંદગી જાય પણ ભણવાનું પતે ને એટલું ભણવાનું છે. પણ મજા આવતી બધું વાંચવાની. હવે જીવન પૂરું થઈ ગયું આમાં. એટલે આ પણ હવે જશે. બહુ મહેનત કરી આપણે. 0.36 માટે રહી ગયા હતા ગવર્મેન્ટમાં, 11-12 ઇંગ્લિશ ટીચરમાં. હું પોતે 4 માર્ક માટે રહી ગઈ. આટલી મહેનત કરવા છતાંય હું 0.36 નહીં આવતી. એટલે આ બધાને અલવિદા કરી દીધો. પસ્તીમાં આપણું કેરિયર પસ્તીમાં. અને આ બધો શું ના કરે? કચરો. આ બધો કચરો છે. આ બધો કચરો છે. કચરો નીકાળે, કચરો. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આ બધા તો ક્યાં છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું છોકરા હતા એવું કરવા બધા જો સ્કૂલેથી આવી જો અમારા પરીક્ષા આપીને આવી રસોડું રમે છે. જો આવું બન્યું છે. જો કિચન કે સેટ લાયા છે. એવું બધું આપણા ના આવે. બોલો આવરી તા આ ઓવન ચાલુ કરી દીધું, બળી જાવ હમણાં. શાક રોટલી બનાવીને ખાઈ લો તાર જાતે. હા આ બધું રસોડું એ ના ખવાય. શું કરે અથર્વા? અથર્વા શું કરે છે? શું કરે તું? એ ત્યાં અથર્વા શું કરે છે? અથર્વા તું શું કરી રહ્યો છે? એ કાવ્યા એ તો બોલતો ને. મશીનમાં મેં તો નાખી ધોવા. શું કરી નાઈ? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. પેપર આપી નાઈ? એક્ઝામ આપી નાઈ? શેનું પેપર હતું આજે? તો કેવું ગયું ઇંગ્લિશ ગ્રામર? સારું ગયું? લખી નાઈ બધું કે મૂકી નાઈ? હા આવડ્યું તું બધું? હા. અને અક્ષર કેવા કાઢ્યા? સારા સારા. હવે કાલે શેની ટેસ્ટ છે? કાલે શેની છુટ્ટી? મારી છુટ્ટી છે. શેની છુટ્ટી? તને શેની છુટ્ટી આપી દીધી? છુટ્ટી આપી દીધી. હજી પેપર ચાલુ છે. હા ડાયરી બતાય. અથર્વા તું શું કરી રહ્યો છે? આ શું કરે છે? એ અથર્વા આ કને ઘેરથી લાયો?
ગરમ હશે આ કને આપી દો ને ઓય એ અથર્વા પડ્યો પેલો આ શું કરે છે એ પડ્યો શું? એ હીરો બોલે છે ખરો લાવ આપ્યું એ પાછું શું કરે છે આ કને આપી દે આ કોણ આપ્યું તું તને રેન્સી રમવા લાવ્યો છે હે હા તે કોણ હા ગઈ દિવસે આપી દેવાનું પણ એને તો તને જ આપી દીધું રાખવા રાખવા માટે આપ્યો છે ચાલો રાખો ચાલ તમારે રમવા માટે તારે જ્યાં સુધી શોખ હોય પૂરો કરી દે તું ભણવાના છો ને તો હું રમી લેવા હે બોલ ને પેલા ત્યાં ધ્યાન આપ જા બતાવો બોલ. ડાયરી આ ડાયરી બતાવો કોણ ડાયરી બતાવે કાવ્ય શું બતાવે છો ડાયરી છુટ્ટી બતાવ બતાવ છુટ્ટી ક્યાં લખી છે છુટ્ટી ક્યાં લખી છે મને તો દેખાતી ઇંગ્લિશ ગ્રામરની નજીક ક્યાં છે મને ઇંગ્લિશ ગ્રામર અરે ટપકા ટપકા ડોટ કરેલા રે મોરે ગુરુવારે છુટ્ટી યે પછી કયું પેપર છે ઇંગ્લિશ ઇંગ્લિશ ટેક્સ છે તો તૈયારી કરવાની નહીં બધી છુટ્ટી હોય તો ટેક્સ પછી ગુજરાતી તો પછી છુટ્ટી હોય તો તૈયારી તો કરવાની એમ નહીં કાવ્યા 2 જ પેપર રહ્યા પછી છુટ્ટી પછી દિવાળી વેકેશન પછી પછી શું કરવાનું કે છુટ્ટીમાં શું કરવાનું વાહ ભાઈ વાહ જલસા જ કરવાના ચોકન જવાનું પછી બંધ કરવાનું ચોકન બહાર જવાનું હા મામાને ઘેર જવાનું ઓફિસે જવાનું હા હોટલમાં ખાવા મામાને ઘેર દર બે ઓર્ડર કાંઈ મામા લઈ ગયા બોલો ઇન્ડિયા હોટલમાં બધા છે ઇન્ડિયામાં જ હોટલ રમી લે એક મામા નામ જેવું કરો દીપા મામા નહીં લઈ જાય તો ગાઈસ કબૂતર ગાડી નખાઈ રહી છે કબૂતર બહુ જ હેરાન કરે છે એટલે બધાએ નાખી દીધી અમે જ બાકી હતા કેટલું રિસ્ક વાળું કામ છે આ. જુઓ સાતમો માળ છે 7મા માળેથી ભાઈ ચડ્યા છે ઉપર જરા આગળ આવ. નીચે લગાવ ને ઉપર લગાવ ઉપર લગ જાય आराम से बैठ उठा भाई ઢેન ઢેન ટેન ટેન ટેન. કોણ ખાવું છે પોપકોર્ન ભૂખડ આદમી ભૂખડ માણસ એક નંબરનો હું એકલી જ છું કોઈ અડતા જ નહીં અડવું એ નહીં મારે કોઈ અડવાનું નહીં મારે અડવું જ નહીં જો આ બધા નહીં તો એ જે લે પણ હતું જ તારા જોડે જ ને લે મોઢામાં ડાયરેક્ટ વાડકું ગાલીશ વાત કરે તો પોતે બે હાથે તો ખાવ હમ બાકી હાથ ને રાખ લે ખાવ હોય તો આ રહ્યા હવે હું તો બે ઉગ્યો શું કહો તમે બધા પોપકોર્ન કહો કે શું ધાણી કહો ને અમે તો અમે ધોણી કહીએ છીએ થિયેટરમાં જપકો તો પોપકોર્ન કહો એવું એમ ને આ માટું મકાઈનું ધોણું ધોણી ધોણી કે ધોણી અમે મકાઈની ધોણી જ કહીએ એને પોપકોર્ન ના કહેવાય કોઈ નાખતો તો નહીં મકાઈ પડી હતી તો ફોડી નાખ્યું પણ શાક શાનું બનાવ્યું હતું? શાક શાનું બનાવ્યું હતું આપણે? મિક્સ સબ્જી બનાવી હતી સબ્જી રોટલી ના ખાઈ લેવાય તે તો ખાઈ લેવું અમે મોમાન ઘેર રહેતા હતા ને ત્યારે બપોર રોટલી ને ચા ખાતા હતા ખાઈ લેવું તો જો આપણે તો શરૂઆત નહીં કરીને ઓલો ઉઠી જો રોટલી ને ચા ખાતા અમે બપોરે એ ધરવા પોપકોર્ન ખાઓ પોપકોર્ન દાણે કાઢી દાણે ઊંઘ છે સારું સારું છું ના ના આ માડી જ સાફ કરી દેવાનું મમ્મી એટલે હા માડી જ કરી દેવાના છે એટલે કાલ દિવાલો બિવાલો ચકાચક થઈ જાય એટલે કાલના કાલે દાણા નહીં કાલના કાલે પૂરું થઈ જાય અહીંયા સૌથી વધારે ટાઈમ લાગશે હોલમાં હવે થોડી નીકળ હોલમાં તમારે 2 દાડા લાગશે દાણા બે દાણા એટલું બહાર જવાનું થાય છે તેવું છે બે મારું દિવસથી. એટલે ઘર
દીકરાને મારું કામ હતું, બચારા તોય કહેતા નતા કે ઘર સાફ કરે. એમને મારી જોડે બહાર કે લઈ જવું હતું બજારમાં કરીને જવા. એજા પછી એટલે કપડો ને ટેટા ને મીઠાઈઓ ને હાન નાન ઢેકણું ને બધું. બે દાળ નાસ્તો બનાવવાનો છે. તો પછી કરિયાણું લેવા જવાનો છે. કરિયાણામાં લોબી લોબી લાઈનો, પોપકોર્ન ખાવા કરિયાણામાં લોબી લાઈનો દે. કરિયાણું લેવાનું હતું કરો કયો કરિયાણાનું બિલ એ તમારા ફેર વધારે થતો. 10-11 વાગે જતું રહેવાનું સવારે વહેલું. એટલે આ સવારે નાસ્તો કરીને અડધું કાચું પાકું ખાવાનું બનાવીને જતા રહીશું. કારણ કે ભાઈ 2 વાગ્યા પછી છે ને પબ્લિક 2 વાગ્યા પછી જ આવે છે. એટલે આપણે સવારે વહેલા જતા રહીએ ને તો વાંધો ના આવે. કેવું કરવાનું તો? ચલો ભાઈ તો હવે મેરિયું સાફ કરવાનું છે. મેરિયા ઉપર ચડીશું આપણે અને સાફ કરીશું. ગાઈસ 3 દિવસના વિરામ બાદ આજ ફરીથી થઈ રહ્યું છે ફરી જોરો શોરોથી ચાલુ થઈ રહ્યું છે. જોરશોરથી ચાલુ થશે મેરિયો સાફ-સફાઈ અભિયાન. મેરિયું સાફ સફાઈ મેરિયું માળિયું મારિયો મેર્યું કાઢો દે મારિયા માળિયું કહેવાય તો બીજું શું કહેવાય? ખબર નહીં મારિયો જ કહીએ છીએ અમે તો બીજું કઈ નહીં કહેતા દીદી. કહેવાય, બીજું તમે કહેવાય. કહો. કે મારીએ કે શું કે છે એનું? એ બીજું કોકી છે નાગા સીધા બુકા. આકાશ સીધું દાબાની કહેવાય. બીજું તમે કહેવાય. બસ આ હોય એની બાલ્કણીઓ હોય એનો બાલ્કણીઓ કહેવાય. તો ગાઈસ આ જો કાંડ કરી પાછું ચોકડી મૂકી દીધું, કોઈને ખબર ના પડે ને એટલે. હું કહું ઉભે રે મને જો જો માહી પેલા બધા જો હા પેલા બધા જો હવે કોઈ મને બતાવે તે ખબર પડે તો બાએ ખબર ના પડે ને બધાને કે મેં શું કામ કરી છે. એટલે બાએ ફટ દઈને બહાર જઈને મૂકી દીધો. એવું ના હોય. હા, એવું જ. આ જો આ મકાઈ બનાય આવી રીતે તો મકાઈ બનાવતી. આ જો બધી વારી કુટી ચાલો તો આવી જઈને અહીં બનાવતો. તો કઈ રીતે બનાવો છો? આ તારા ભોગા છેલ્લે મેં જો વારી ચોરી કોના પર આવશે બોલો? આઈ ભાઈ લાવજે રુદ્રાક્ષ. અમાર ભોગવે છે ને આ ધોણી લાવજે. બાબા જે ફૂટી હોય ને એ લઈ લીધી આપણે જ્યાં જ્યાં ભોગા વધાવે ને તે બધી થોડી થોડી વધારે હતી ને થોડી થોડી જેમ ફૂટે ઉપરથી લઈ જ લેતી હતી ને કે બધી બળી જોઈએ. એ ભોગરા છે ને તે ભોગરા મી ગરમ કામે રહ્યા એટલે થોડા દાજી જ ગયા પણ કીધું તું ધીમા તાપે કરવાનું જોતું રહેવાનું કીધું તું કે? કે મમ્મી ફૂલ ખાવા દોડો બહુ ફૂલ લઈને બહુ ધીમો ને એમ બોલ્યું. તો ધીમો જ હતો ખીરમે તાર ઉપર આવી ને અમે તાર ઉપર તો આવી મેં છેલ્લે બધું વારી ચોરી નિકિતા ઉપર જ આવે ભોગરા છે. પર જ આવા હા. તે બધા આ ઘરમાં હું એક મળી ગઈ છું બધું વારી ચોરી નાખવા માટે. કભી આ ભોગા મને ફાલતું કર તે તો આય ને એટલે મારે કરવા પડ્યા તે મેં તો થોડું મીઠું નાખી તેલ નાખ્યું તો એ આ વધારે પણ નાખ્યું હતું. તો આ બળી ગયા ક્યાં છે તો ટેપુર પાડી દો તો શું નાખ્યું? આના બધા તો જતો ધુવાળો તો એટલે બહાર નહીં મૂક્યા બાએ મારી આ ધુવાળો થયો ને એટલે બધો જતો રહેશું બહાર કોઈ બાએ બાર્યું અરે મકાઈ. કોઈ હું હંતાવાનો નહીં કોઈ ચોકડી મેલ્યો ના ના ધુવાળો તો તમે અમે ને બતાવવા નહીં, ચોકડીમાં એટલે જ મૂકી દીધું કે કોઈ જોવે નહીં. અરે કોઈને કે હાવડે બગાડ્યું નહીં. વહુનું હોય તો બધા જાય કરે. મેં કીધું નિકિતા આ તો બળી જો એટલે તો એક ઉતાર લે એટલે મેં તો કહ્યું, બારી છે તો ઉતારવાનો કે ગેસ બારવાનો હોય? તે ઉતારી તો હું બહાર જ મેલું ને ચોકડીમાં મેલું ઘરમાં ધુવાળો તો ન થયો આપણે બીજા એમને હમણાં વહુએ કર્યું હોત ને ધુમાડ થયો તો ચાલુ થઈ ગયું હોત. હા, તને આવડતું નહીં. ઢેકણું બોલાવાનું જેટલું. હું બોલી આપું એમાં ના બોલે કે હું લાવીશું કે એમાં આમાં આવજો આજે આજે પી લે પાણી પી લે. મકાઈ થોડી હતી છેલ્લે ફોડવા મેં બળી. તો ગાઈસ અથર્વ શું બનાવો? એની બા દોરશે કપી બા બાનું મોઢું દૂધ બનાવો ને જે બનાવ્યો મસ્ત બનાવ્યો હો. વાળ દોડ વાળ હા વાળ વ્હાઈટ કલર આવો વાળ વ્હાઈટ કલર છે નહીં ને આપણા જોયું વ્હાઈટ કલર વ્હાઈટ કલર નહીં વ્હાઈટમાં વ્હાઈટ ના દેખાય ને બેટા એટલે આપણે કાળા જ કરવાનો હા વાદળી કર્યા હો બા કલરિંગ વાલ કર્યા તારા થઈ હા હા મસ્ત દોર્યો હો. અત્યારે બાનો ફોટો હવે પગ પગ દોર્યા પગ તારા કેટલા લાંબા પગ છે માપજે કેટલા લાંબા પગ આટલા જ છે હવે એક જ પગ અલે અથ્યા 1 2 3 4 5 6 8 5 6 8 આ જોર આ તો બે પગ ભેગા કરી દે કાન દોર કાન ચો આવો અહીંયા
બીજો કંદોરો કાન તો જો બુટ્ટી જેવા દોર્યા. એક કાન મોટો ને એક કાન જાણો અને પગ પગ તો એક જ દોર્યું હતી એક જ દોડા. એક જ દોરા હવે શું લખવાનું? હવે શું બાકી રહ્યું? હાથ તો દોર, હાથ હાથ. હાથ રહી ગયા. હા હાથ મસ્ત દોર્યા હો. હાથની વગડીઓ વગડીઓ દોર હાથની આવી હા આવી હવે વાત કરો હાથ બનાવો ઓગળી ક્યાં આવે? ઓગળી ક્યાં આવે? તારા આંગળી ક્યાં હ? આ તો કરો હાથમાં ને આંગળીઓ. આંગળી બતાય મને. હા મસ્ત આંગળી દોરી હો. બે આંગળી અહીંયા, બે ને અહીંયા. અહીંયા ટુ, અહીંયા બે. અચ્છા ટૂન બે અલગ હોય. જો બાનો ફોટો બનાવ્યો અથર્વાય જો. હા મસ્ત દેખાય હો હથિયા. આમાંથી દેખાયા.